પગુડા એ જ મોગલધામ. બધાને જય દ્વારકાથી, જય માતાજી બધાને. તો આજે આપણે આવી ગયા છીએ પગુડા મોગલધામની અંદર અત્યારે ને મોગલમાના દર્શન કરવા માટે આવી ગયા છીએ. ઘણા ટાઈમથી વિચારતા હતા કે આપણે મોગલધામ જવું છે, તો ફાઇનલી આજે પ્લાન બનાવી લીધો છે ને મોગલધામે આવી ગયા છીએ. ને અત્યારે જો આરતીનો ટાઈમ થઈ ગયો છે, 11 વાગ્યા છે. 11 નહીં, એમ તો 11:30ની આજુબાજુ થઈ ગયું છે ને 12 વાગ્યાની કંઈક આરતી હોય છે. તો બધા જો અત્યારે આરતીમાં જો હમણાં આરતી થોડી વારમાં કરવાની જ છે હમણાં. તો આપણે પણ આરતીનો લાવો લેવા આવી ગયા છીએ અત્યારે. ને આપણે સવારમાં નીકળ્યા હતા, 9 વાગ્યાની આજુબાજુ નીકળ્યા હતા અને અત્યારે જો પહોંચી ગયા છીએ. તો બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે મોગલધામ. તો ચાલો જઈએ છીએ આપણે આરતી કરવા માટે. તો આપણે આવી ગયા છીએ પગોડામાં મોગલના દર્શન કરવા માટે. અત્યારે જો આ છે બધી જગ્યા છે. તો અત્યારે જો આપણે દર્શન કરીને તો આવી ગયા છીએ ને પહેલાં આપણે લેવાનું છે, દર્શન કરી આવ્યા છે મોગલમાના ને પછી હવે આપણે પહેલાં ડુંગર ઉપર જવાનું છે. તમને ત્યાંથી તમને કેવો વ્યૂ લાગે છે અને એવું બધું તમે લોકોને હું બતાવીશ. ને પછી પાછા આપણે અંદરનો વ્યૂ બધું લઈશું. અંદર પહેલાં તો આપણે દર્શન કરીને ડાયરેક્ટ ડુંગર ઉપર જઈ આવ્યા, કેમ કે અત્યારે એના જમણવાર શરૂ છે, અત્યારે વરસાદી શરૂ થઈ ગઈ છે. તો હું કહું આપણે પહેલાં ડુંગર ઉપર જોઈ આવીએ. ત્યાંથી તમને સરસ મજાના અલગ અલગ લોકેશન બતાવીશ તમને. તો જોવા અને અત્યારે આપ પણ ચડી ગયો, કેમ કે તડકો એટલો છે ને. આમ જો અત્યારે વાદળા તો જો વાદળા છે પણ કોકો જો પાછા. ને આ ડુંગરો ઢાળ ઉપર ચડતા તમને ખબર જ છે ને કેવું છે. તો આ મંદિર કયું છે એમ કોમેન્ટ કરી નાખજો બધા, શેનું મંદિર છે એમ તમને લોકોને ખબર હોય તો. પગોડાની એક્ઝેક્ટ બાજુમાંથી ઉપર ડુંગરા ઉપર આવેલું છે માતાજીનું મંદિર. તો કેવું મંદિર છે કમેન્ટ કરી નાખજો બધા. જો આવું છે, વચગડામાં આવે છે ને એટલું આપણે બાકી છે ચડવાનું ને એટલું તો ચડી ગયા. એ ચોમાસાની અંદર આવો ને તો મસ્ત મજાનો વ્યૂ આવે છે. જો આમ લીલું સમખડ થઈ જાય ને એ બહુ મજા આવે. આ સાઈડમાં જો આમ પાણીની અંદર ચોમાસે આવવું પડે, કેમ કે અત્યારે બધું સુકાઈ ગયેલું હોય છે. જો ત્યાં જુઓ કે હીરો હોન્ડા ગાડી, આમ જુઓ આમ આવી ગાડી તો અમુક જ જોઈએ છે, એવી ગાડી છે. તો આમ તો એ આ ઢાળ ચડી ગયા અહીંયા, આપણી નથી બીજાની છે કોઈકની. જો બધા ડુંગર જ આવેલા તો થોડુંક બાકી છે, તો ઉપર જઈને તમને બતાવું બધું. કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. તો જો અત્યારે શરૂ કરી દીધું છે આપણે અડધું ચડવાનું બાકી. એ સરસ મજાના વૃક્ષ છે આ બાજુ, જો બધા અલગ અલગ મસ્ત મજાના છે. તડકો બહુ લાગે ઉનાળામાં, તમને ખબર જ હોય, અડધું ચોમાસું ને અડધો ઉનાળો. ચોમાસું લાગે છે હવે થોડાક દિવસમાં આવશે, હવે 3-4 દિવસની અંદર. જો વાદળા તો થઈ ગયા છે. ચાલો હવે જઈએ ઉપર. તો ફાઇનલી અત્યારે ઉપર વ્યૂ છે, જો બેસ્ટમાં બેસ્ટ વ્યૂ આવે છે અને હાફ પણ ચડી ગયો છે આપણને. ને પવન તો જો અત્યારે બહુ પવન આવે છે અત્યારે, કેમ કે અત્યારે હમણાં 4-5 દિવસથી વધુ પવન લાગી ગયો અત્યારે, એના કારણે વરસાદ આવતો નથી અત્યારે. જો અહીંયા ઉપર બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે બધી બેસવા માટે ને સરસ મજાનો પવન આવે છે. અહીંયા તો ચારે બાજુ બેન્ચીસ છે ને સરસ મજાની જગ્યા છે. આ બાજુ મોગલમાની મૂર્તિઓ છે, તો હમણાં તમને લોકોને હું બતાવીશ. તો અહીંયા પહેલાં બેસ્ટ વ્યૂ કેવો આવે છે તમને લોકોને બતાવી દઉં. તો જો આ બાજુ આ પગોડા છે, કેવું સરસ મજાનું વ્યૂ આવે છે ઉપરથી મંદિરનું. હમણાં તમને લોકોને ધજાના દર્શન કરાવીશ. તો કમેન્ટની અંદર જય મોગલમાં લખી નાખજો બધા. તો જો અત્યારે બેસ્ટમાં બેસ્ટ અને બાજુમાં નદી આવેલી છે અહીંયા સાઈડમાં. તો સરસ મજાનું અહીં ચોમાસાની અંદર આવો ને તો 1 નંબર વ્યૂ આવે. જો આમ બેસ્ટમાં બેસ્ટ લોકેશન, આમ સરસ મજાનું લીલુંછમ થઈ જાય ને ત્યારે. આપણે એકવાર પાછો બ્લોગ બનાવીશું, વરસાદ આવી જશે પછી થોડોક ટાઈમ પછી પાછા આવીશું પગોડા. તો અત્યારે તો આપણે ઘણા ટાઈમ થઈ ગયો પછી આવવાનો હુકમ થયો છે મોગલમાંનો. તો આજે પ્લાન બનાવી જ લીધો છે ને આપણે આવી પણ ગયા છીએ, કેમ કે નથી કહેવાતું કે હુકમ થાય તો જ તે ગમી જગ્યાએ જવાય, એમ ત્યાં સુધી તો જવાતું નથી. ઘણો ટાઈમથી હું દ્વારકા જવાનો પ્લાન કરું છું પણ કેન્સલ જ થાય છે. પણ જો આ રાતે વિચાર્યું તો મોગલમાં જવું ને દિવસે તો પ્લાન થઈ ગયો કે હાલો જવું જ છે એમ. તો જો જવાનું તો બીજે એને આવી ગયા મોગલધામ. તો નથી કહેતા કે કૃપા થાય તો શું ન થાય એમ. તો આજે મોગલમાંનો હુકમ થયો ને આપણે આવી ગયા છીએ.
તો જુઓ સરસ મજાની બેસ્ટ જગ્યા છે ને આ બધું જુઓ સરસ મજાનું. તો ફાઇનલ આપણે આવી ગયા છીએ અત્યારે નીચે, કેમ કે ઉપર બહુ પવન લાગે છે અત્યારે. તો તમને પવનનો અવાજ તો આવતો જ હશે અત્યારે. તો અત્યારે વિડીયો બનાવવો બહુ મુશ્કેલ છે ને મને એવું લાગે છે બહુ ઓલું લાગશે તો આપણે અવાજની અંદર થોડી ઘણી મહેનત વિડીયોની અંદર કરવી પડશે, કેમ કે અવાજ આવે પવનનો તો આપણીથી કાંઈ કોઈ વિડીયો બને નહીં. તો જો અહીંયા અત્યારે ઓછો પવન થઈ ગયો છે, કેમ કે અત્યારે બહુ વાવાઝોડાનું એવું વાતાવરણ છે અત્યારે જોવા. તો ક્યારેક પણ તમે લોકો આવો ને તો આ ચોમાસે જોવા અહીંયા મસ્ત મજાની જગ્યા છે. અહીંયા આ બધી જગ્યા છે ને બધી એક નંબર વ્યૂ આવશે. અને ઓલું સામે ઘાટ જો બતાવી દે તમને, હમણાં ઝૂમ કરીને બતાવું એ ડુંગર શેનો છે ને તમે લોકો કહી દેજો. જો આ ડુંગર અહીંયા બતાવતો છે, આ જગ્યા ઝાખો બતાવી જોવા છે, ઝાખો છે ને એ ડુંગર શેનો છે એ કહી દેજો. ને આપણે એક દિવસ જવાનું છે કદમગીરી મસ્ત મજાનું વ્યૂ આવે છે. કદમગીરી જો આ સાઈડમાં આવેલું છે અહીંયા, એ બગદાણાની બાજુમાં જ તે. અત્યારે આપણે જાત બગદાણા, પણ અત્યારે ટાઈમ ઘણો થઈ ગયો છે ને અત્યારે તડકો પણ થઈ ગયો છે. તો આથી આ જગ્યા જોવા જો અહીંયા સામે ઓલો ડુંગર દેખાય ને ત્યાં બગદાણા આવેલું છે. તો આપણે એકાદ બ્લોક તો આપણે પહેલાંનો પૂનમનો ને શરદ પૂનમનો છે, ગુરુ પૂનમનો છે આપણે એ પણ બ્લોગની અંદર છે. તો બધા ચેક કરી લેજો કે ગુરુ પૂનમની અંદર કેટલું પબ્લિક થાય છે બગદાણા. તો આપણે એકવાર અવશ્ય ચોમાસે વિઝિટ કરીશું, કેમ કે 2 લોકેશન લેવાના છે. આપણે જવાનું છે બગદાણા પછી ત્યાંથી જવાનું કદમગીરી. તો ચોમાસે જઈને તો બેસ્ટમાં બેસ્ટ લોકેશન આવશે એ બાજુ. તો કન્ટિન્યુ વોચ કરજો વિડીયો. ને હવે તમે લોકોને હું મોંગલમાના દર્શન કરાવીશ. તો જઈએ છીએ હવે દર્શન કરવા મોંગલમાના. ને ચેનલની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો જઈએ છીએ મોંગલમાના દર્શન કરવા. તો ફાઇનલી આપણે ઉતરી ગયા છીએ નીચે અને હવે મોંગલમાના દર્શન કરવા જવાના છે. તો કમેન્ટમાં જય મોંગલમાં લખી નાખજો બધા. ને જો આ ધજાના દર્શન કરી લેજો મોંગલમાના. તો જો તમને ઝૂમ કરીને બતાવું. તો ચાલો હવે જઈએ છીએ મોંગલમાના દર્શન કરવા માટે. તો કન્ટિન્યુ વોચ કરજો બધા વિડીયો. તો ફરીવાર આપણે આવી ગયા છીએ મોંગલમાં પાછા દર્શન કરવા માટે. ને કમેન્ટમાં જય મોંગલમાં લખી નાખજો અને તેના ઇતિહાસ અને ફૂલ માહિતી માટે પાર્ટ 2ની અંદર. તો બ્લોગ ઘણો લાંબો થઈ જાય તો પાર્ટ 2ની અંદર મળીએ તેના ઇતિહાસ માટે. તો બધા સબસ્ક્રાઈબ કરતા જાઓ. મળીએ, બાય.